તો મહારાજ આજ ખરેખર મને મુક્તિ મળી છે. પણ આ કથા મને તમને એમ બતાવે, અહીંયા પેલા અંગીર ઋષિએ શું કહ્યું? નંદરાયના પગ પકડી લે છે. નંદરાયના. અરે આપણે કદાચ ભગવાન સુધી પહોંચી શકીએ, ના પહોંચી શકીએ, ભગવાન સુધી પહોંચવું આપણા માટે બહુ દૂરની વાત છે. આપણે કદાચ ન પહોંચી શકીએ ભગવાન સુધી, તો શાસ્ત્રો એમ કહે કે ભગવાન સુધી ન પહોંચીએ તો વાંધો નહીં, પણ ભગવાનના ભક્તોના ચરણ પકડી લઈએ, ભગવાનના ભક્તોની સેવા કરીએ તો પણ ભગવાન રાજી થાય છે અને આ સંસાર સાગરમાંથી મુક્તિની ગતિ આપે છે. પણ ભક્ત ખરેખર ભક્ત હોવા જોઈએ. નરસિંહ મહેતો, મીરાબાઈ, તુકારામ, અરે જાજુ દૂર ક્યાં જાવું, જલારામજી મહારાજ, આવા જલારામજી જેવા ભક્તો હોય અને એવા ભક્તોના જ્યાં ચરણ પકડી લઈએ હું તમે, તો ભગવાન એવા ભક્તોના શબ્દોને ખોટા નથી પાડતા અને પરમાત્મા મને તમને મુક્તિની ગતિ આપે છે. હજી ગઈકાલનો જલારામનો દાખલો, વીરપુરમાં કોઈ કાળો રૈયાણી, કાળા રૈયાણીનો દીકરો ગોવિંદો જલારામની પછવાડે પડ્યો, બાપજી મારા ગુરુ બનો, બાપજી મારા ગુરુ બનો. પણ જલારામજી ગુરુ બનતા નથી અને જલારામજી ગોવિંદાને કહે કે બેટા, ગુરુપદ મેળવવું બહુ સહેલું છે પણ એને નિભાવવું બહુ કઠિન છે. બેટા, ગુરુપદ નિભાવવું બહુ કઠિન છે. ગુરુકંઠી બાંધવી અઘરી નથી, પણ ગુરુકંઠીના વટક વ્યવહાર જાળવવા બહુ અઘરા છે. નહીં બાપજી મારા ગુરુ બનો. આમ નામ દોઢક મહિનો નીકળ્યો હશે. પેલો ગોવિંદો જલારામની પછવાડે પડ્યો. જલારામ ના પાડે, ના, હું ગુરુપદ નહીં સ્વીકારું. અને એમાં અવધમાંથી કોઈ સાધુ આવેલા અને એ સાધુએ મહિના દિવસથી આ બધું જોયું. ગોવિંદાને જલારામ પ્રત્યે સંપૂર્ણ ભાવ છે, પણ જલારામ કહે નહીં, હું ગુરુપદ નહીં સ્વીકારું, તારો ગુરુ નહીં બનું, કારણ કે ગુરુપદ મેળવવું સહેલું છે, નિભાવવું બહુ કઠિન છે. ત્યારે પેલા અવધના સાધુએ જલારામજીને કહ્યું, અવધના સાધુએ કહ્યું, જલારામ, ગોવિંદાને તમારા પ્રત્યે ખરેખરી સાચી નિષ્ઠા છે. તમે તો ભગવાન રામના દાસ છો, તમારે શેનો ડર હોય? ગોવિંદા જેવા શિષ્યને તમે સ્વીકારો, ગોવિંદાને ગુરુકંઠી બાંધો. જલારામ, આપણા રખવાડા તો રામ કરે. અને ત્યારે જલારામના મનમાં થયું કે નહીં, વાત સાચી છે, ચાલ ગોવિંદાને ગુરુકંઠી બાંધું. અને સવારના ગોવિંદાને બોલાવી ભગવાન રામજીના મંદિરમાં ગોવિંદા પાસે રામના 2-5 નામ લેવડાવી અને જલારામજી મહારાજે ગુરુકંઠી બાંધી અને ગોવિંદો એમના ઘરે ગયો. અને બપોરનો સમય થયો હશે, કોણ જાણે ગોવિંદાને શું થયું, ચક્કર ખાઈને પડ્યો અને ગોવિંદો મર્યો છે. અને આખું ગામ માથે ચડી બેઠું કે જોયું કંઠીનો પ્રભાવ, જોયું? અરે કાળા રૈયાણીનો જવાન જો દીકરો ગોવિંદો, રૂવાણે રોગ નહોતો અને સવારે કાંઈ નહોતું, આન બપોરે ચક્કર ખાઈને પડ્યો અને ગોવિંદો મર્યો. અને ગોવિંદાની નનામી એની સ્મશાન યાત્રા જાય અને એમાં કોઈએ જલારામજીને આવીને વાત કરી કે ભગત, પેલા કાળા રૈયાણીના દીકરા ગોવિંદાનું નિધન થયું છે. બોલે હોય નહીં, હજી તો સવારે મેં કંઠી બાંધી. હા ભગત, ગોવિંદો મર્યો. અને જલારામજીની આંખમાંથી આહુડાની ધાર પડી છે. ભગવાન રામચંદ્રજીના મંદિરમાં જઈ ભગવાન રામના ચરણા રવિંદમાં પોતાના આંખના અશ્રુ વડે પ્રક્ષાલન કરીને કહ્યું, પ્રભુ, આજે લાશ બળે તો ગુરુ શિષ્ય બંનેની સાથે વળે, બાકી મારા ગોવિંદાને કાંઈ થવું ન જોઈએ. મારો ગોવિંદો એ મરવો ન જોઈએ. આજે લાશ બળે તો 2 ગુરુ ચેલાની હારે બને, બાકી મારા ગોવિંદાને કાંઈ ન થવું જોઈએ. આટલું કહી ભગવાન રામજીને વંદન કરી અને જલારામજી બહાર નીકળ્યા છે. તો સામેથી પેલા ગોવિંદાની સ્મશાન યાત્રા આવે અને જલારામજીએ ધરાર પેલી લાશ નીચે ઉતરાવી. ધરાર સ્મશાન યાત્રામાં લાશને નીચે ઉતરાવી, કફનનું સફેદ કપડું બાંધેલું, એ સફેદ કપડું ગોવિંદાનું આમ જલારામજીએ ઉચકાવ્યું અને જલારામજીએ ગોવિંદાના મસ્તક ઉપર હાથ મૂકી અને ખાલી એટલું જ કહ્યું કે બેટા, સવારે જ્યારે ગુરુકંઠી બાંધી ત્યારે મેં તને કહેલું કે આપણે જાજી નીંદર સારી નહીં, આપણે અલ્પાહારી રહેવું જોઈએ. જાજુ આપણાથી જમાય નહીં, આપણે અલ્પાહારી રહેવાનું, અલ્પ નિંદ્રા કરવાની. અને આમ નામ તું 5-5 કલાક થયા સૂતો, તને શરમ નથી આવતી?
હાલ મારો બાપ હાલ, હજી મંદિરમાં ઘણા કામ પડ્યા છે, હાલ આપણે સંધ્યા આરતી કરવી, તૈયારી કરવી, હાલ મારો બાપ હાલ, તને તારો ગુરુ જલારામ ઉઠાડે. એમ કરી અને માથામાં જ્યાં ત્રણ ટપલી માડી આને ગોવિંદો આળસ મરડીને બેઠો થયો છે. આળસ મરડીને ગોવિંદો બેઠો થયો. આવા સંતો હોય એના ચરણ પકડી લઈએ તો ભગવાન મને ને તમને મુક્તિ આપે. શું વાત કરીએ બાપ જલારામ બાપા વિશે. જલારામ તો જલારામ છે. બડી પ્રસિદ્ધ કથા છે. ભગવાન આવ્યા, વીરબાઈને સેવા માટે લઈ ગયા. તમને લોકોને તો ખબર જ હોય આ કથાની. અને જ્યાં વીરપુરના પાદરે પૂગ્યા ત્યાં જગતનો બાપ વીરબાઈનું તેજ સહન ન કરી શક્યો. અને જ્યાં વીરબાઈનું દાન જલારામજીએ આપ્યું ત્યાં એમ કહેવાય કે સતાધારની અંદર આપા ગીગાની જગ્યા, અને આપા ગીગાની જગ્યામાં સતાધારમાં એની મેળે મેળે નોબત વાગવા માંડી, નગારા વાગવા માંડ્યા. અને કોઈ આપા ગીગાને કહ્યું કે આપા નગારા મેળે મેળે વાગે, આપા કે હાલી હું નીકળ્યા, નગારા ક્યાંય હા આપા હાલો જુઓ. અને જ્યાં આપા ગીગા આવીને જોવે તો ધન ધનાટી નગારા મેળે 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 વાગે છે. અને આપા ગીગાના મનમાં થયું કે આ શું હશે. જ્યાં સમાધિ ચડાવી આપા ગીગાએ, અને આપા ગીગાની આંખમાંથી આહુડાની ધાર પડી છે. હે જલારામ ધન્ય છે તને, હે જલારામ ધન્ય તારી જનેતાને, તે પત્નીના પણ દાન કર્યા. હા, આપા ગીગા જાણી ગયા, અરે જલારામ તે પત્નીના પણ દાન કર્યા. ધન્ય તને, ધન્ય તારી જનેતાને.